તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 6 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને ઘણી બધી નવી વસ્તુ તમને જાણવા મળશે. તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? આજનો સૌથી પહેલો મહત્વનો આર્ટિકલ જોઈએ તો જીએસટી કાઉન્સિલ સાથે સંબંધિત છે. તમને ખ્યાલ હશે જીએસટી કોમ્પેન્સેશન ફંડ જે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને જે પૈસા આપવાના છે, જીએસટીના બાકીના વળતર સ્વરૂપે જે પૈસા આપવાના છે, તો એ આપણા જે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જીએસટી કાઉન્સિલની મિટિંગ હતી એમાં કહી દીધેલું કે હવે કેન્દ્ર સરકાર પાસે અત્યારે પૈસા છે નહીં કે રાજ્યને એ બધા પૈસા આપી શકે. આની પહેલાં આપણે સીએજીના રિપોર્ટમાં પણ કીધેલું હતું કે આ જીએસટીના કોમ્પેન્સેશન ફંડમાં જે પૈસા નાખવાના હતા એ એમાં નાખવાની બદલે સરકારે જે છે એ ક્યાંક બીજે નાખી દીધેલા છે. એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરેલા નથી. એટલે એક રીતે જોઈએ તો સરકાર કંઈક વ્યવસ્થિત કામ ન કરતી હોય એવું આપણને અત્યારે તો દેખાઈ રહ્યું છે. તો જીએસટી કાઉન્સિલ મતલબ કે રાજ્યને તો પૈસા આપવાના છે, પરંતુ એ પૈસા આપવા માટે કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી. તો કેન્દ્ર સરકારે એવો વિચાર રજૂ કર્યો કે રાજ્ય સરકાર પોતપોતાની રીતે માર્કેટમાંથી અથવા આરબીઆઈ પાસેથી કોઈ પણ રીતે પૈસા બોરો કરી લે, પૈસા ઉધાર લઈ લે, કોઈ પણ રીતે ઉધાર કરી લે. તો એ બાબતે જીએસટી કાઉન્સિલ જે છે એ બે અલગ અલગ મુદ્દે સ્પ્લિટ થઈ ગઈ છે કે અડધા લોકો કંઈક કહે છે અને અડધા લોકો કંઈક બીજું કહે છે. પરંતુ આખો મુદ્દો શું છે? મુદ્દો એ છે કે કેન્દ્ર સરકારે પૈસા કઈ રીતે ઉધાર લેવાના, કઈ રીતે બોરો કરવાના, એનો ઓપ્શન શું લેવાનો. કેન્દ્ર તો એવું જ કહે છે કે રાજ્ય સરકાર પોતપોતાની રીતે આરબીઆઈ પાસેથી અથવા માર્કેટમાંથી બીજે ગમે ત્યાંથી પૈસા ઉધાર લઈ લે. તો જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એની સાથે સંબંધિત એક રીતે જોઈએ તો એ ફેલ થયેલી છે, બરાબર. તો આખો મુદ્દો શું છે એ આપણે જોઈએ. એક્સટેન્ડ ધ લેવી કોમ્પેન્સેશન. હવે જો તમને ખ્યાલ જ હશે કે એવું નક્કી કરવામાં આવેલું હતું કે 5 વર્ષ સુધી જીએસટી લાગુ થયા એના 5 વર્ષ સુધી કેન્દ્ર સરકાર જો રાજ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એના 14% વળતર સ્વરૂપે 14% વળતર સ્વરૂપે જે પૈસા જે છે એ આપવામાં આવશે. અને આ પૈસા ક્યાંથી આપવામાં આવશે? આ પૈસા આપવામાં આવશે જીએસટી કોમ્પેન્સેશન ફંડમાંથી. કોમ્પેન્સેશન ફંડની અંદર પૈસા ક્યાંથી આવશે? તો એની અંદર પૈસા આવશે સેસ લગાવવાથી. આ સેસ કોની ઉપર લગાવવાનો? તો કે સીન ગુડ અને લક્ઝરી ગુડ. લક્ઝરી ગુડ એટલે કે એવી વસ્તુ કે જે લક્ઝરી અમીર લોકો, રીચ, અલ્ટ્રા રીચ લોકો વાપરતા હોઈએ, અને સીન ગુડ એટલે એવી વસ્તુ કે જેની સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થતી હોય, જેમ કે દારૂ, પછી તમાકુ, ટોબેકો, આ બધી વસ્તુ છે એ, બરાબર. તો હવે જીએસટી કોમ્પેન્સેશન એક્ટ જે છે એ 2017માં બનેલો હતો. તો એના વિશે થોડી વાત કરીએ તો 2017થી 5 વર્ષ સુધી આમને પૈસા આપવાના છે. આફ્ટર ધ ઇન્ટ્રોડક્શન ઓફ જીએસટી જેવું તે દાખલ થયું, જીએસટી જેવું લાગુ થઈ ગયું, એના કારણે જે રાજ્ય પાસે ટેક્સ મેળવવાનો જે અધિકાર હતો, ટેક્સ મેળવવાની જેટલી સત્તા હતી એ ઘણી ઓછી થઈ ગઈ. પહેલાં રાજ્ય સરકાર ઘણી બધી જગ્યાએથી પૈસા મેળવતું હતું, પરંતુ હવે એ બધા રસ્તા જે છે એ બંધ થઈ ગયા. એક રીતે લિમિટેડ વસ્તુ થઈ ગઈ. હવે એમને જીએસટી પાસેથી તે કેન્દ્ર પાસેથી જે પૈસા મળે એ એની પાસેથી મળે. એટલે એક રીતે રાજ્યને જે પૈસા બીજી બધી જગ્યાએથી મળતા હતા, અલગ અલગ જગ્યાએથી ટેક્સમાં મળતા હતા, એ હવે માત્ર જીએસટી અંતર્ગત જ આવી ગયા. તેમ છતાં પણ અત્યારે રાજ્ય પાસે પેટ્રોલિયમ, આલ્કોહોલ, સ્ટેમ્પ ડ્યુટી, બીજા અમુક આ બધી જગ્યા ઉપર હજી જીએસટી લાગતું નથી. એ એમાંથી દૂર છે, એટલે એમાંથી એને પૈસા મળી શકે છે. જીએસટી જે છે એ અત્યારે રાજ્યની જે આવક જે છે, રાજ્યનો ટેક્સ રેવન્યુ, એમાંથી 42% જે છે એ જીએસટીમાંથી આવે છે. અને ટોટલ આવકની વાત કરીએ તો એ 60% જેટલી આવક એની અંદરથી આવે છે. જીએસટી એક્ટ 2017માં આવેલો હતો અને કીધું કે 5 વર્ષ માટે કેન્દ્ર સરકારે કીધું હતું પૈસા આપશું, તો એ 2022 સુધી હજી આપવાના છે. પરંતુ અત્યારે ત્યાં ધાંધિયા કરવામાં આવી રહ્યા છે. 14% જેટલા વાર્ષિક ગ્રોથ સાથે આપવાના છે. જીએસટીની 41 મિટિંગમાં નાણામંત્રીએ કહી દીધેલું કે હવે પૈસા છે નહીં અમારે આપવા માટે. એટલે કે એનું કારણ એમને શું કીધું કે કોવિડની મહામારીના કારણે આ જે જીએસટી કલેક્શન જે છે એ શાર્પલી કમ ડાઉન, એની અંદર ઘણો ધરખમ ઘટાડો થયેલો છે. હવે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને વળતર સ્વરૂપે, કોમ્પેન્સેશન સ્વરૂપે 3 લાખ કરોડ રૂપિયા આ વર્ષે આપવાના છે. પરંતુ કેન્દ્ર સરકાર પાસે માત્ર 65,000 કરોડ રૂપિયા છે. આપવાના કેટલા? 3 લાખ કરોડ, અને છે કેટલા? 65,000 કરોડ. તો બાકીના બચ્યા 2.35 લાખ કરોડ. તો કેન્દ્ર એવું કહે છે કે તમે આ 2.35 લાખ કરોડ રૂપિયા પોતપોતાના રીતે લઈ લો. કેન્દ્રની એવી રિકમેન્ડેશન છે. તો 2 ઓપ્શન છે. 2 ઓપ્શન એવા છે કે તમે માર્કેટમાંથી બોરો કરી લો, એટલે કે ઉધાર કરી લો, રાજ્ય પોતપોતાની રીતે ઉધાર લઈ લે. પરંતુ તો એના કારણે આ જીએસટી કાઉન્સિલની અંદર સ્પ્લિટ થઈ ગયો છે. અમુક એમ કે અમે ઉધાર લઈશું, અમુક એમ કે અમે ઉધાર નહીં લેવી, બરાબર. એવી રીતે 2 ભાગલા પડી ગયેલા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ક્વાડની મિટિંગ થવાની છે. ક્વાડની મિટિંગ ટોક્યોની અંદર થવાની છે 6 ઓક્ટોબરના રોજ. અને આપણા જે એક્સટર્નલ મિનિસ્ટર જયશંકર જે છે, એસ જયશંકર, એની અંદર ભાગ લેવાના છે. તો એની અંદર ઘણી મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવશે, ડિસ્કસ કરવામાં આવશે. 5G ઇન્સ્ટ્રુમેન્ટ, 5G બાબતે હુવાઈ કંપની જે છે એ દુનિયામાં પહલ મચાવી રહી છે. તો ભારત જે છે એ પણ ક્વાડની અંદર વાત કરશે કે આપણે બધા દેશો પણ
કોમ્યુનિકેશન જે છે એની અંદર કઈ રીતે વધારો કરી શકે અને કઈ રીતે કોઓપરેશન આપસમાં પરસ્પર સહયોગને એ બધું કરી શકે. સાથે સાથે 5G કનેક્ટિવિટી, સાયબર સિક્યુરિટી, સપ્લાય ચેઇન રિલેટેડ વસ્તુ જે છે આ બધી વસ્તુ પણ વાત કરવામાં આવશે. કોઓપરેશન, સહયોગને એ બધી વસ્તુ. ક્વાડની અંદર કયા કયા સભ્યો છે એ તમને ખબર હોવી જોઈએ કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ દેશો છે. ઇનિશિયેટિવ ફોર મેન્યુફેક્ચરિંગ એન્ડ મેરીટાઈમ કોઓપરેશન. મેન્યુફેક્ચરિંગમાં બધા દેશો એક સાથે આવી શકે એવી પહેલ કરવામાં આવશે. મેરીટાઈમ, સમુદ્રની દ્રષ્ટિએ કોઓપરેશન, પરસ્પર સહયોગ કરી શકાય એવું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી વધારી શકાય એવી કોશિશ કરવામાં આવે. કોવિડની વેક્સિન, કોવિડની રસી વિશે પણ વાત કરવામાં આવશે. આપણે આની પહેલાં પણ વાત કરેલી હતી કે કોવિડની વેક્સિન માટે હૈદરાબાદ જે છે એ વેક્સિન કેપિટલ બની શકે એવું છે. એટલે કે રસી કોઈ પણ જગ્યાએ બની જાય પરંતુ એનું મોટા પાયે મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન જે છે એ હૈદરાબાદની અંદર જ થશે. બરાબર. પછી આ બધી વસ્તુ શરૂ કરવા માટે એમને એવું કીધું કે બિગેન વિથ રિજિયોનલ એસેસમેન્ટ, એટલે કે આપણે પ્રાદેશિક સ્વરૂપે એસેસમેન્ટ, મૂલ્યાંકન કરીને પછી ધીમે ધીમે આગળ વધવું જોઈએ. બેઇજિંગ જે છે એ તો ઘણા સમયથી તે ક્વાડ ગ્રુપનો વિરોધ કરી રહ્યો છે, કારણ કે બેઇજિંગ એટલે કે ચાઇનાનું એવું કહેવાનું થઈ છે કે ક્વાડ જે છે એ એન્ટી ચાઇના છે. એણે ઘણી બધી વાર એની ક્રિટિસાઇઝ, ટીકા કરેલી છે અને એને એન્ટી ચાઇના ફ્રન્ટલાઈન કીધેલું છે અને હકીકતમાં જોઈએ તો એ એક રીતે એન્ટી ચાઇના છે પણ ખરા. બીજિંગ એટલે કે ચાઇનાનું એવું કહેવાનું થાય છે કે આ એક મિની નાટો છે, અમેરિકા દ્વારા ચલાવવામાં આવતું એક મિની નાટો છે. નાટોનો મતલબ શું? નાટોની અંદર ઘણા બધા દેશો છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એના અંતર્ગત એવું થાય કે આ ગ્રુપની અંદર જેટલા પણ દેશ છે એનો મતલબ એમ કે કોઈ એક દેશ ઉપર હુમલો કરવામાં આવે તો એનો મતલબ કે બધા ઉપર હુમલો કર્યો. માની લો કે નાટોની અંદર 5 દેશ છે તો 5 ABCD 5 દેશ છે, તો માની લો કે એ ઉપર હુમલો કર્યો તો એનો મતલબ એમ કે બધા ઉપર હુમલો કર્યો. તો શું થાય કે જેણે એની ઉપર હુમલો કર્યો તો આ બધા દેશવાળા ભેગા થઈ અને જેણે હુમલો કર્યો એની ઉપર યુદ્ધ જાહેર કરી દે અથવા એની ઉપર હુમલો કરી દે. એટલે કે નાટો વાળાની હળી કરાય નહીં, નાટો વાળાનું નામ લેવાય નહીં. કેમ? કારણ કે એકની ઉપર હુમલો કર્યો તો બધા દેશ એક હારે આવીને લડવા માંડે એવી રીતે. તો ચાઇના એવું કહે છે કે આ જે ક્વાડ રહ્યું એ પણ એક રીતે મિની નાટો જેવું છે, અમેરિકા દ્વારા ચલાવવામાં આવતું મિની નાટો છે જે કોલ્ડ વોર મેન્ટાલિટી દર્શાવે છે. ચાઇનાની આમાંથી એનાથી ડર લાગે છે. બરાબર. તો ધ 4 મિનિસ્ટર્સ વિલ ઓલ્સો ડિસ્કસ. હવે આ જે ક્વાડની મિટિંગ જે થવાની છે એના અંતર્ગત ઓસ્ટ્રેલિયા દ્વારા એની અંદર એ પણ ચર્ચા કરવામાં આવશે કે મલબાર એક્સરસાઇઝ, જે નેવીની મલબાર એક્સરસાઇઝ છે એને એની અંદર ઓસ્ટ્રેલિયાને દાખલ કરવું કે ન કરવું, જે નવેમ્બરમાં થવાની છે એક્સરસાઇઝ, તો એની પણ વાતચીત કરી લેવામાં આવશે. હવે જો અહીંયા તમને ખ્યાલ હશે કે ચાઇના જે છે એ પોતાના સાઉથ ચાઇના સીમા, પછી ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશન બધાની અંદર જનરલી ઓશનની અંદર, સમુદ્રની અંદર પોતાની દાદાગીરી ધીમે ધીમે વધારી રહ્યું છે. તો ક્વાડ ગ્રુપની તો મેઇન ક્વાડ ગ્રુપ એક રીતે જોઈએ તો એ સમુદ્રની અંદર અથવા તો મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કહી શકાય, કારણ કે સમુદ્રની અંદર એ પીસ, શાંતિ જળવાઈ રહે એવી કોશિશ કરતું હોય છે. જેમ કે જો આ સ્પાર્ટલી આઇલેન્ડ એ બધું છે, આ સાઉથ ચાઇના સી છે, તો અહીંયા ચાઇના જે છે 9 ડેશ લાઇનનો એ બધાનો ઉપયોગ કરે છે. પછી પાર્સલ આઇલેન્ડની આ બધા ઉપર પોતાનો કબજો દર્શાવે છે. ભારતની વાત કરીએ તો ભારત એક રીતે ક્વાડમાં રહી અને બે રીતે ફાયદો કરી શકે છે, કારણ કે ભારત અને ચાઇનાનું અત્યારે સ્ટેન્ડ ઓફ ને એ બધું ચાલી રહ્યું છે. આ જમ્મુ કાશ્મીરને એનો મેપ છે. બરાબર. હવે અહીંયા બીજી એક મહત્વની વસ્તુ જાણવાની છે. જાપાન દ્વારા એક વસ્તુની પહેલ કરવામાં આવી. જાપાને એક સજેશન આપેલું છે. શું? તો કે SCRI, સ્ક્રી બનાવવાનું. જાપાને શું કીધું કે આપણે બધા ભેગા થઈ અને સ્ક્રી બનાવી. બધા ભેગા થઈને, બધા એટલે કોણ એ પણ કહીશ. સ્ક્રીનો મતલબ શું? સપ્લાય ચેઇન રિસિલિયન્સ ઇનિશિયેટિવ. તમને ખ્યાલ હશે કે આખા દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ જે છે એ ચાઇના છે. કેમ? કારણ કે ચાઇનાની અંદર મોટા ભાગની સપ્લાય ચેઇન છે. સપ્લાય ચેઇનનો મતલબ શું? કે એક વસ્તુ બની પછી એમાં બીજું ઇક્વિપમેન્ટ એટલે કે બીજું સાધન એની અંદર એડ થયું, એની અંદર ત્રીજું સાધન એડ થયું અને મેન્યુફેક્ચરિંગ થતા ઘણી બધી જગ્યાએથી અલગ અલગ વસ્તુ બને અને આખું મોટું સાધન બને એને મેન્યુફેક્ચરિંગ અથવા તો સપ્લાય ચેઇન કહેવાય. તો આ બધી ચેઇન જે છે ચાઇનાની અંદર બનેલી છે. તો ચાઇનાની અંદર મહામારી આવી ગઈ તો આપણને ખબર પડી ગઈ કે બધી વસ્તુ ચાઇના ઉપર એટલું બધું નિર્ભર રહેવાય નહીં, આપણે ખુદ આત્મનિર્ભર બનવું જોઈએ. તો જાપાને કીધું કે આવું આપણે કરવું નથી, એટલે આપણે સ્ક્રી લોન્ચ કરવી. સ્ક્રી એટલે કે સપ્લાય ચેઇન રિસાયલેન્સ ઇનિશિયેટિવ. એટલે આપણે ભારત, ચાઇના અને ઓસ્ટ્રેલિયા આ ત્રણેય દેશ ભેગા મળી અને ધીમે ધીમે પોતાના દેશની અંદર તે સપ્લાય ચેઇન બનાવે. ત્રણેય દેશ ભેગા મળી અને પોતાના દેશની અંદર સપ્લાય ચેઇન બનાવે. એની માટે ચાઇના ઉપર જે નિર્ભરતા જે છે એ દૂર કરવામાં આવી. આ પહેલ કોણે કરેલી? જાપાને. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે, સ્ક્રી શું છે? સપ્લાય ચેઇન રિસાયલેન્સ ઇનિશિયેટિવ શું છે? કયા દેશ એના સભ્ય છે? કોણે વિચાર આપેલો? આવો પ્રશ્ન પૂછે છે. ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ સ્પેશિયલી એઝ ઇન્ડિયા હેઝ રિફ્યુઝડ. હવે તમને પ્રશ્ન થાય કે જાપાને આવું શા માટે વિચાર રજૂ કર્યો? તો એની પાછળનું એક કારણ એ પણ છે કે ભારત અને એક મિનિટ, તો આસિયાન વત્તા 6 દેશો વચ્ચે એક પાર્ટનરશિપ થવાની હતી, આરસેપ એટલે કે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. ભારતે આની અંદર જોડાવાની ના પાડી દીધી. આ શું હતું? RCEP શું હતું? આ એક રીતનું FTA હતું. FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતું, પરંતુ ભારતે આની અંદર જોડાવાની ના પાડી દીધી અને જાપાને તો ભારતની હારે જોડાવું હતું, કોઓપરેટ એકબીજા સાથે આગળ આવવું જ હતું. બરાબર.
તો જાપાને એમ કીધું કે વાંધો નહીં, તમે આરસીઈપીમાં ન જોડાણ તો કાંઈ વાંધો નહીં, કારણ કે ભારત આરસીઈપીમાં ન જોડાણું એનું મુખ્ય કારણ હતું ચાઇના, કારણ કે ભારતને ડર હતો કે ચાઇના પોતાની જે માર્કેટ, પોતાની વસ્તુ જે છે એ ભારતની અંદર ડમ્પ કરી દેશે અને ભારત જે છે ભારતની ડોમેસ્ટિક માર્કેટ પડી ભાંગશે, એટલે ભારત એમાં જોડાણું નહીં. તો જાપાને એમ કીધું કે આમાં ન જોડાણ જ કંઈ નહીં, આ સ્ક્રીન નામનો આપણે 3 દેશ ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન એ ભેગા થઈ અને નવું સપ્લાય ચેઇન રિસિલિયન્સ ઇનિશિયેટિવ લોન્ચ કરવી, એવું એમને કીધેલું હતું. હવે જો ક્વાડની મદદથી ભારત જે છે એ ઈસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી ફ્રોમ ઇન્ડિયા ટુ આસિયાન કનેક્ટિવિટી પણ પ્રોવાઈડ કરી શકે છે. ભારતની આસિયાન દેશો સાથે પણ કનેક્ટિવિટી સુધરી છે ક્વાડની મદદથી. નોર્થ સાઉથ કનેક્ટિવિટી પણ સુધરી શકે છે. જોઈન્ટ ફંડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવી શકે છે. કનેક્ટિવિટી પ્રોજેક્ટ ઇન્ડો પેસિફિક રિજિયનની અંદર કનેક્ટિવિટીના પ્રોજેક્ટ એક બીજી વસ્તુ એક સરળતાથી જોડાઈ શકે એવા પ્રોજેક્ટ પણ આ ક્વાડ દેશો ભેગા થઈ અને બનાવી શકે છે. અમેરિકા દ્વારા એક પ્લાન બનાવવામાં આવેલો હતો બ્લુ ડોટ નેટવર્ક. બ્લુ ડોટ નેટવર્ક શું છે એ તમને ખબર હોય છે. તમને ખ્યાલ હશે કે ચાઇના અલગ અલગ દેશોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે તે પ્રકારની લોન આપી દે છે. અમુક તો એટલી મોટી લોન આપી દે છે કે જે એની ઓકાતની બહાર હોય. પછી શું થાય કે એ દેશ જે છે એ ચાઇનાને પોતાની લોન ચૂકવી નથી શકતો. લોન તો છોડો, હપ્તા પણ નથી ચૂકવી શકતો. હપ્તા તો છોડો, વ્યાજ પણ નથી ચૂકવી શકતો. પછી આવા કેસની અંદર ચાઇના શું કરે છે, ચાઇનાની સામે એ દેશ જે છે એ ડેટ ટ્રેપની અંદર ફસાઈ જાય છે અને ચાઇના પછી શું કરે કે વાંધો નહીં, હાલો હવે તમે લોન ભરવા માટે સક્ષમ નથી, એટલે તમારા દેશની અમુક જમીન અથવા અમુક પોર્ટ અથવા અમુક એરપોર્ટ અથવા અમુક થોડીક જમીન જે છે એ અમને આપી દો. તો આવી રીતે જમીન જે છે એ ચાઇનાના હાથમાં જતી રહી છે. જેવી રીતે શ્રીલંકાની અંદર હમ્બન ટોટા કોર્ટ જતો રહ્યો, બરાબર. મ્યાનમારની અંદર ઘણી બધી જગ્યાએ ચાઇના આવું કરી રહ્યું છે. એટલે અમેરિકાએ એક પ્લાન રજૂ કર્યો બ્લુ ડોટ નેટવર્ક. હવે આ બ્લુ ડોટ નેટવર્ક શું છે એ આપણે સમજીએ. બ્લુ ડોટ નેટવર્ક જે છે એ શું કરે, એ કોઈ પણ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હોય તો એને રેટિંગ આપવાનું કાર્ય કરે કે આને 5 સ્ટાર, આને 1 સ્ટાર, આને 2 સ્ટાર, અને રેટિંગ આપી અને નક્કી કરે કે આ જગ્યાએ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશો તો આનેથી તમને પ્રોફિટ કેટલો થશે, ફાયદો કેટલો થશે, ફાયદો થશે કે નહીં થાય. કારણ કે ચાઇનાનું તો કેવું, એ કોઈ પણ જગ્યાએ ગમે એવો પ્રોજેક્ટ શરૂ કરી દે, બરાબર. કોઈ પણ જગ્યાએ ગમે એવો પ્રોજેક્ટ શરૂ થઈ જાય, પછી આગળ જતા એ પ્રોજેક્ટમાંથી પૈસા ન મળે તો જે દેશની અંદર પ્રોજેક્ટ બનાવ્યો હોય એ દેશને નુકસાન જાય અને પછી તો એ દેશ તો પૈસા ચૂકવી ન શકે અને પછી ચાઇના એ દેશની જમીન જે છે એ બૂચ મારી જાય. એટલે અમેરિકાએ કીધું આને અટકાવવું પડશે. એટલે બ્લુ ડોટ નેટવર્ક શરૂ કર્યું, જેના અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને રેટિંગ કરવામાં આવશે. તો પહેલા તે કોઈ દેશને જો ચાઇના લોન માટે કહી તો એ દેશ જે છે પહેલા ચેક કરી લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર કે આનું રેટિંગ કેટલું છે, આની અંદર પડ્યા એવું છે કે નથી પડ્યા, આની પાસેથી લોન લેવાય એવી છે કે નહીં, આ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જેવું છે કે નથી બનાવવા જેવું, બરાબર. તો ફંડિંગ એનાઉન્સ્ડ ઇન જાન્યુઆરીમાં અમેરિકાએ લોન્ચ કરેલું હતું. તો બ્લુ ડોટ નેટવર્ક શું છે ખબર હોય જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને રેટિંગ આપવા માટેની એજન્સી છે અમેરિકા દ્વારા. આના વિશે પણ ચર્ચા કરવામાં આવશે ક્વાડની મીટિંગની અંદર જે ટોક્યોમાં થવાની છે. ક્વાડ અને ભારત વિશે થોડી વાત કરીએ તો ક્વાડનું ફૂલ ફોર્મ શું છે, કોઓર્ડિનેટર સિક્યુરિટી ડાયલોગ અથવા ક્વાડનો મતલબ થાય 4. તો 4 દેશનો સમૂહ છે. આ એક રીતનું ઇનફોર્મલ ગ્રુપ છે, બરાબર. ફોર્મલ નથી, પરંતુ આ સ્ટ્રેટેજિક ગ્રુપ છે, એટલે કે મોકાનું ગ્રુપ છે, અતિ મહત્વનું ગ્રુપ છે, વ્યૂહાત્મક દ્રષ્ટિએ સ્ટ્રેટેજિક છે. ઓબ્જેક્ટિવ, આનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે, સપોર્ટ કરવાનું. આમનો મુખ્ય ઉદ્દેશ્ય તો મેરીટાઈમ એટલે કે સમુદ્રની અંદર જે ફ્રી એન્ડ ઓપન એન્ડ પ્રોસ્પરસ સમુદ્રની અંદર એકદમ શાંતિ જળવાઈ રહે, પીસ જળવાઈ રહે, અને ખાસ કરીને તો ઇન્ડો પેસિફિક, ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશનની અંદર એકદમ શાંતિ ને એ બધું જળવાઈ રહે. ત્યાં કોઈ પણ દેશ પોતાનો દબદબો ન વધારી દે એવું જાળવવાનો આમનો ઉદ્દેશ્ય છે. કોનો ક્વાડ ગ્રુપનો ઓબ્જેક્ટિવ મેઇન એ છે, મેરીટાઈમ રિલેટેડ ઓબ્જેક્ટિવ છે, એ તમે સમજી શકો છો. અને ખાસ કરીને તો ઇન્ડો પેસિફિકને ચાઇનાથી ખતરો છે, એનાથી થ્રેટન છે, એટલે એ ઘટાડવાનું છે. પછી ચાઇના ઘણી બધી જગ્યાએ આઇલેન્ડની ઉપર મિલિટરી ઉતરી રહી છે, મિલિટરાઇઝેશન ઓફ આઇલેન્ડ. ઘણી બધી જગ્યાએ ચાઇના શું કરે, પોતાનો કૃત્રિમ આઇલેન્ડ બનાવી દે અને અહીંયા પોતાના મિલિટરી બેઝ ને એ બધું બનાવી દે અને પછી આજુબાજુવાળા નાના દેશોને ડરાવવાની કોશિશ કરે. તો આવું મિલિટરાઇઝેશન ઓફ આઇલેન્ડ ન થાય એવી પણ કોશિશ કરે છે કોણ, ક્વાડ ગ્રુપ. એન્ગેજિંગ વિથ ક્વાડ મે સર્વ. તો ભારત એક રીતે ક્વાડ સાથે જોડાઈને 2 પ્રકારના જીઓ સ્ટ્રેટેજિક ગોલ જે છે એ અચીવ કરી શકે છે. કયા? તો પહેલું તો એક તો આપણી ચાઇના સાથે આ બોર્ડરની સરહદમાં સ્ટેન્ડ ઓફ ચાલે છે, તો આપણે ચાઇના વિરુદ્ધ એક રીતે એગ્રેસિવ થઈ શકીએ છીએ. આપણને ખબર પડે કે જો ચાઇના પણ થોડુંક આ એક રીતે ચાઇનાને સંદેશ મળે છે કે અમે ક્વાડ ગ્રુપની અંદર સાથે જોડાયેલા છીએ, તો ચાઇનાનો જે પાવર વધે છે તો એને એક રીતે આપણે ક્વાડ ગ્રુપ સાથે મળી અને કાઉન્ટર કરી શકીએ છીએ ઇન ધ મેરીટાઈમ ડોમેન. અને બીજું શું કરી શકે, તો બીજું ભારત ઇન્ડો પેસિફિક રિજિયનની અંદર આ પ્રદેશની અંદર એક સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે પણ બની શકે છે, એટલે કે સુરક્ષા પ્રદાન કરવાવાળો દેશ પણ બની શકે છે. જે નાના દેશ છે, બરાબર, માલદીવ અથવા આસિયાનના નાના દેશ, તો એ ભારત પાસે આવી શકે છે અને ભારત એની મદદ કરી શકે છે સુરક્ષાના મામલાના, સિક્યુરિટીની મામલામાં, કારણ કે એ બધાને પણ ચાઇનાથી ખતરો છે એટલે. તો ચાઇનાનું બેકડ્રોપ શું છે એ વાત કરીએ કે આની તો ક્વાડની અત્યારે આપણે સારી વસ્તુ જોઈએ તો ક્વાડના કંઈક અમુક નુકસાન અથવા ડ્રોબેક્સ પણ છે. એ શું છે? ચાઇના ઘણી બધી જગ્યાએ યુનિલેટરલી ક્લેમ કરી દે છે કે આ દેશ અમારો છે અથવા આ જગ્યા અમારી છે, આ વસ્તુ અમારી છે, તો એ સારું કહેવાય નથી. જેના કારણે રિજિયોનલ કન્ટ્રીઝ, નાના દેશો અને ખાસ કરીને ભારત જેવા દેશો, જાપાન જેવા દેશો જે છે
એલાર્મ થઈ ગયા છે કે ચાઇના આવું કરે નહીં, તો આપણે એનું ખાસ ધ્યાન રાખવું પડશે. બીજું ચાઇના શું કરી રહ્યું છે તો તમને ખ્યાલ હશે 9 ડેશ લાઇન અંતર્ગત સાઉથ ચાઇના આખો સાઉથ ચાઇના સી એમનો છે ચાઇના એવું કહે છે. પછી રેપિડ વોરશિપ બિલ્ડિંગ, ચાઇના મોટા વોરશિપ એટલે કે યુદ્ધમાં લડવા માટેના જહાજ બનાવી રહ્યું છે. ફર્સ્ટ ઓબ્ઝર્વ, પછી ઓવરસીઝ બેઝ, મિલિટરી બેઝ, નેવી બેઝ આ બધું પણ બનાવી રહ્યું છે. જેમ કે સાઉથ આફ્રિકાની અંદર સાઉથ આફ્રિકા ખંડનો એક દેશ છે જીબુતીની અંદર પણ એને મિલિટરી બેઝ ને એ બધું બનાવેલું છે. એટલે એક રીતે ભારત જેવા દેશ માટે આ ખતરા સ્વરૂપે છે, કારણ કે આ બધી જગ્યાએ એ બેઝ બનાવે તો અહીંયાથી એ પછી ભારત ઉપર પણ એટેક કરી શકે છે. ઇટ્સ સરફેસ એન્ડ સબ સરફેસ એક્ટિવિટી, ઇન્ડિયન ઓશનની અંદર પણ અને મલાકા સ્ટેટની અંદર પણ એ નેવી રિલેટેડ આવી બધી કોશિશ કરતું હોય છે. આ ડ્રિલિંગ ને માઇનિંગ ને આ બધું કરતું હોય છે, તો એ સારી વસ્તુ નથી, ભારત માટે એક રીતે ખતરો છે. તો ભારતે એનાથી સચેત રહેવું જોઈએ. ક્વાડનો વિચાર જે છે એ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો આબે 2007માં આપી દીધેલો હતો. અહીંયા જો તમે આ બધું ગ્રાફિક દ્વારા સમજી શકો છો, આ આખું સાઉથ ચાઇના સી છે, આ 9 ડેશ લાઇન પણ જોઈ શકો છો. 9 ડેશ એટલે કે 9 અલગ ડેશ કરેલી છે. ચાઇનાનું એવું કહેવાનું થાય છે આ બધું અમારું છે. ચાઇનાનો જીબુતીમાં જે મિલિટરી બેઝ છે એ તમે જોઈ શકો છો. જીબુતીની અંદર આ ગલ્ફ ઓફ એડનની નીચે છે. જીબુતી નામનો એક દેશ છે. જીબુતીની અંદર ઘણા બધા દેશના મિલિટરી બેઝ છે. અમેરિકાનો મિલિટરી બેઝ પણ ત્યાં આવેલો છે, ભારતનો છે નહીં, બરાબર, ભારતનો નથી. બીજી વાત કરીએ, ડિસેમ્બર 2012ની અંદર શિન્ઝો આબે જે છે એણે એક બીજી પણ વસ્તુની જાહેરાત કરેલી હતી કે એશિયાની અંદર આપણે ડેમોક્રેટિક સિક્યોરિટી ડાયમંડ બનાવવો જોઈએ, કે જેની અંદર ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન, અમેરિકા આ બધા હોય. કોની માટે? તો કે સેફગાર્ડ કરવા માટે, સુરક્ષા કરવા માટે, મેરીટાઈમ સમુદ્રની અંદર બધી વસ્તુ સરળતાથી શાંતિપૂર્ણ રીતે સુરક્ષિત રીતે થઈ શકે એની માટે. પરંતુ આવું કંઈ થયું નહીં. પછી આગળ 2017માં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન ભેગા થઈ અને ક્વાડ ગ્રુપની રચના કરી, જે એક ઇન્ફોર્મલ ગ્રુપ છે. ક્વાડ સાથે જોડાયેલા ઇસ્યુની વાત કરીએ તો આ જે છે આની અંદર પહેલા તો જો ક્વાડ ગ્રુપની અંદર 4 મોટા દેશો આવેલા છે. આ મોટા દેશો પાસે ઘણું બધું પોટેન્શિયલ છે, ઘણી બધી કાર્યક્ષમતા છે, એ ખૂબ આગળ વધી શકે છે. કોઓપરેશન, બધા 4 દેશો એકબીજાના પરસ્પર સહયોગથી ઘણા આગળ આવી શકે એમ છે. પરંતુ તેમ છતાં પણ ક્વાડનો મિકેનિઝમ એવું છે કે એ માત્ર અને માત્ર મેરીટાઈમ સિક્યોરિટીની જ વાત કરે છે, ઇન્ડો પેસિફિકની જ વાત કરે છે. તો ક્વાડ ગ્રુપને આપણે આગળ નેક્સ્ટ લેવલે લઈ જવું જોઈએ. આ એની સાથે જોડાયેલો ઇસ્યુ છે, એને નેક્સ્ટ લેવલે, મેરીટાઈમ તો છે જ તે, મેરીટાઈમથી પણ આગળ ઉઠવું જોઈએ અને એને નેક્સ્ટ લેવલે લઈ જવું જોઈએ. પછી ક્વાડ ગ્રુપ એક રીતે ઇન્ફોર્મલ ગ્રુપ છે, તો એનું મિકેનિઝમની અંદર ક્યાંય પણ સ્ટ્રેટેજિક મિશન, એનું કયું કે સ્ટ્રેટેજિક મિશન છે એ ક્યાંય લખીને રાખેલું નથી ઇન્ફોર્મલ હોવાના કારણે. તો એને આપણે થોડુંક આગળ નેક્સ્ટ લેવલે લઈ જવું જોઈએ. એનો આખો ફોકસ ઇન્ડો પેસિફિક ઉપર જ છે, તો એને બીજે લેન્ડ બેઝડ જમીન ઉપર પણ એનો ફોકસ આપણે શિફ્ટ કરી શકીએ છીએ, બરાબર. તો આ બધા એની સાથે ઇસ્યુ જોડાયેલા છે. પછી આની અંદર માત્ર 4 જ દેશો સભ્ય છે, તો આપણે આગળ જતા એ પણ નક્કી કરવું જોઈએ કે ઇન્ડો પેસિફિક સિવાય શું એશિયા પેસિફિકને એની અંદર જોડાઈ શકે, યુરેશિયા એટલે કે યુરોપ અને એશિયાના દેશો પણ ક્વાડની અંદર જોડાઈ શકે કે ન જોડાઈ શકે, તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે તો એની અંદર જે દેશ છે એ માત્ર ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશન સાથે સંબંધિત જ છે, તો આને આગળ વધારવું કે ન વધારવું એ બધું પણ વિચારવું જોઈએ, એને પણ કદાચ વધારવા જોઈએ. જો અહીંયા બધું આપેલું છે, અહીંયા ભારત છે, બધા દેશના કયા જગ્યાએ મિલિટરી બેઝ છે આપેલા છે. આ આખો ઇન્ડિયન ઓશન છે, બરાબર. આ સાઉથ ચાઇના સી છે, તો એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ ઇકોનોમી સાથે સંબંધિત છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ પહેલા તો આખો મુદ્દો કોની સાથે સંબંધિત છે તો કેવી કામત કમિટી સાથે સંબંધિત છે. કેવી કામત કમિટી કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. કેવી કામત કમિટીની રચના આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી. આરબીઆઈ દ્વારા શેની માટે તો કે કોવિડની મહામારીના કારણે અમુક લોકો જે છે એ લોન ભરી શકતા નથી, મોટા ઉદ્યોગકારો લોન ભરી શકતા નથી, તો એ લોનને રિસ્ટ્રક્ચર કઈ રીતે કરવી એની માટે આરબીઆઈએ કેવી કામતની કમિટીની રચના કરેલી હતી. તો અત્યારે સુપ્રીમ કોર્ટે જવાબ માંગેલો છે કેન્દ્ર સરકાર પાસે અને રિઝર્વ બેંક પાસે. શું જવાબ માંગેલો કે કેવી કામત કમિટીએ પોતાનો રિપોર્ટ આપી દીધેલો છે, તો એની માટે હવે તમે શું કર્યું કે એ રિપોર્ટને કઈ રીતે લાગુ કરશો અને કઈ રીતે આ લોનને બધું પાછું લેશો, એવો જવાબ માંગેલો કોણે? સુપ્રીમ કોર્ટે આ બે સરકાર અને આરબીઆઈ બંનેની પાસે. તો કેવી કામત કમિટી કોની માટે હતી તો કે રિસ્ટ્રક્ચરિંગ ઓફ લોનને રિસ્ટ્રક્ચર કરવાની, બરાબર. આ 5 સભ્યોની કમિટી હતી અને એના ચેરમેન હતા કેવી કામત. કેવી કામત કોણ છે તો કે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ હતા. રિકમેન્ડેશન એમને અમુક ફાઇનાન્શિયલ પેરામીટરના ધ્યાનમાં રહી અને કીધેલું કે કોવિડની મહામારીના કારણે લોનની રિસ્ટ્રક્ચર કઈ રીતે કરવું એની. આની અંદર એવી જ લોન ચેક કરવામાં આવશે કે જે લોન 1500 કરોડ કરતાં વધારેની હોય એની આના ધ્યાનમાં લખવાનું. સ્ક્રુટિનાઇઝ સૂક્ષ્મ તપાસ કરવામાં આવશે અને સૂક્ષ્મ તપાસ કરી અને લોનને રિસ્ટ્રક્ચર કરવામાં આવશે, પરંતુ એવી જ લોન કે જે 1500 કરોડ કરતાં વધારની હોય એ જ તે. The resolution under this framework applicable only to those borrowers. આ માત્ર એવા બોરોવર્સ ને એવા ઉધાર લેવા વાળા એવી લોન લીધેલી છે એને જ લાગુ પડશે કે જેની લોન કોવિડની અસરના કારણે ઇમ્પેક્ટ થઈ છે. બાકી બીજી એકેય લોનને લાગુ પડશે નહીં. કોવિડની અસરના કારણે એ જો લોન નથી ભરી શકતા તો જ તે રિસ્ટ્રક્ચર કરવામાં આવશે, બાકી નહીં કરવામાં આવે.
ઓનલી પછી સ્ટાન્ડર્ડ કેટેગરીની અંદર જે બોરોવરને નક્કી કરવામાં આવેલા છે એને ત્યાં લાગુ પડશે, બીજાને પણ લાગુ પડશે નહીં. કેવિકામાંથી કયા કયા પ્રકારની ભલામણ, કયા કયા પ્રકારની રિકમેન્ડેશન કરેલી છે? તો એણે પહેલા તો એવું કીધું કે જેટલા પણ લોકોની લોન આવેલી નથી, બરાબર, જેટલા લોકોની લોન રિસ્ટ્રક્ચર કરવાની છે અથવા તો નથી આવેલી, એ બધા અલગ અલગ બિઝનેસમેન જેટલા પણ લોકોએ લોન લીધેલી છે એ બધા લોકોને ગ્રેડ આપી દો. ગ્રેડેડ અપ્રોચ અપનાવવાનું કીધું. શું કીધું? કે ગ્રેડ વાળો અપ્રોચ અપનાવો. એટલે કે આ A ગ્રેડ છે, આ B ગ્રેડ છે, એટલે કે આમાંથી લોન પાછી આવવાની શક્યતા કેટલી છે, આની કેટલી છે, આની કેટલી છે, નવો વેપાર ચાલુ થઈ જશે તો પણ કેટલા સમયમાં પાછી આવશે, એટલે કે ગ્રેડ આપો, બરાબર. ગ્રેડ આપી અને ચેક કરો. પર્સન્ટેજ આપો કે પાછી આવવાની કેટલી ઓકાત છે. રિસ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એકાઉન્ટ બેઝડ ઓન સિવિયરિટી, એટલે કે કેટલું ખતરનાક છે એ બધાના આધારે એને ક્લાસિફાઈ કરો, એની અલગ અલગ વહેંચણી કરો અને રેટિંગ આપવાનું કાર્ય કરો. કમિટીએ શું કીધું કે આને અલગ અલગ પ્રકારની અંદર વહેંચી દો, જેમ કે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. સિવિયર મતલબ કે આની પાસેથી તો પૈસા આવશે જ નહીં. મોડરેટનો મતલબ હા આવી પણ શકે અને નો પણ આવી શકે, અને માઇલ્ડ એટલે કે હા આવી શકે, બરાબર. તો એવી રીતે આ કેટેગરીની અંદર 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચી દો. કેવી કામથી આ બધી વસ્તુ કીધી. આઈડેન્ટિફાઈડ ફોર ફાઇનાન્શિયલ, અને આ બધું માઇલ્ડ, મોડરેટ અને સિવિયર આની અંદર વહેંચવા માટે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો એની માટે એને 4 પેરામીટર કીધેલા. પહેલું તો શું કે ટોટલ આઉટસાઇડ લાયબિલિટી ટુ એડજસ્ટેડ ટેન્જિબલ નેટવર્ક, આના આધારે પછી ટોટલ ડેબ, એબિટા, ડેબ સર્વિસ કવરેજ રેશિયો, આ બધાના આધારે. હવે જો અહીંયા તમે યાદ રાખો, કેવી કામતની મોટાભાગની જે ભલામણો જે છે, રિકમેન્ડેશન જે છે, અથવા કેવી કામત કમિટી આખી જે છે એ મોટાભાગની ટેકનિકલ છે, બરાબર. એટલે ટેકનિકલ છે એટલે એમાંથી પ્રશ્ન આવવાની શક્યતા બહુ ઓછી છે. એમાં જે કોન્સેપ્ટ ને એ બધું આવતું હશે એ આપણે શીખીશું. બાકી એ મોટાભાગની કેવી છે તો કે ટેકનિકલ રિલેટેડ છે. ADCR વિશે પણ વાત કરેલી કે એવરેજ ડેબ સર્વિસ કવરેજ રેશિયો એના વિશે પણ વાત કરી. કમિટીએ બીજું શું કીધું કે 26 સેક્ટરને નક્કી કરેલા છે કે આની જે છે એ લોન રિસ્ટ્રક્ચર કરવી જોઈએ, કે રિકમેન્ડ છે. અને પહેલા તો એને શું કીધું કે રેટિંગ આપવાનું કાર્ય કરો. રેટિંગ માઇલ્ડ ને સિવિયર ને એના આધારે વર્ગીકરણ કરો. પછી એને એમ પણ કીધું કે સેક્ટર સ્પેસિફિક થ્રેશોલ્ડના આધારે પણ વર્ગીકરણ કરો. એક સેક્ટર વાળા આમાં રાખો, એક બીજા સેક્ટર વાળા આમાં, ત્રીજા સેક્ટર, એટલે કે સેક્ટરના આધારે પણ વર્ગીકરણ કરો, એવું પણ કીધું. જેની અંદર ખાસ કરીને પાવર, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામના, આયર્ન, લોખંડ, સ્ટીલ, રોડ, રિયલ એસ્ટેટ, હોલસેલ ટ્રેડિંગ, ટેક્સટાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એવિએશન, લોજિસ્ટિક, હોટેલ, રેસ્ટોરન્ટ, ટુરિઝમ, માઇનિંગ, આ બધાના આધારે પણ એનું વહેંચણી કરવાનું કીધું છે કેવી કામત કમિટીએ, બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વડાપ્રધાન મોદી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે સ્ટુડન્ટ લેટ એઆઈ બીકમ વેપન. વડાપ્રધાન મોદીએ એવું કીધેલું છે કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અમે વેપન એટલે કે હથિયાર બનવા દઈશું નહીં, અથવા તો કોઈ પણ દેશ અથવા કોઈ પણ વ્યક્તિ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હથિયાર તરીકે ઉપયોગ કરશે તો અમે એવું થવા દેશું નહીં, અમે એને અટકાવીશું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે એમને ઘણી બધી વાત કરેલી, તો આ મહત્વનો ટોપિક છે. અત્યારે 2020ની પ્રિલિમ્સની અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક પ્રશ્ન પૂછી ગયેલો હતો. લાસ્ટ ટાઈમ આની ઉપર એસે નિબંધ પણ પૂછાયેલો છે, તો વાત કરીએ. વડાપ્રધાન મોદીએ વોવિંગ કરી લીધું, એટલે કે કસમ ખાઈને કહી દીધું કે ભારત એક રીતે ગ્લોબલ હબ બની જશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર. આખા વિશ્વનું લીડર બની જશે, ગ્લોબલ હબ બનશે. કોની અંદર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં. અને એની માટે જરૂર કોની પડશે? એની માટે જરૂર પડશે ટ્રાન્સપરન્સીની અને એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારીની, અને ટ્રાન્સપરન્સી હશે તો જ આપણે એઆઈની અંદર હબ બની શકશું, ગ્લોબલ હબ બની શકશું. અને આપણે અટકાવવું પડશે, આનું વેપન ન બની જાય, વેપનાઇઝેશન ન થઈ જાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોઈ વ્યક્તિ હથિયાર તરીકે નો ઉપયોગ કરે એનું ખાસ ધ્યાન કરવું પડશે. પછી વડાપ્રધાન મોદી દ્વારા રાઇઝ 2020નું ઇનોગ્રેશન એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રેઝ 2020. એ રેઝ શું છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંબંધિત છે. એલ્ગોરિધમ ટ્રાન્સપરન્સી કી એસ્ટાબ્લિશિંગ ટ્રસ્ટ, તો વડાપ્રધાન મોદીએ એનું ઉદ્ઘાટન કરેલું છે. વી મસ્ટ પ્રોટેક્ટ વર્લ્ડ, આપણે વિશ્વને સુરક્ષિત રાખવું જોઈએ કે એઆઈનો ઉપયોગ હથિયાર તરીકે ન થાય, એવી વાત કરવામાં આવેલી છે. યુનિક એડવાન્ટેજ, એઆઈનો એક રીતે યુનિક જ એડવાન્ટેજ છે. અહીંયા જો બીજી મહત્વની વાત વડાપ્રધાને શું કીધેલી કે મનુષ્ય પાસે બે એવી વસ્તુ છે કે જે બીજા કોઈ પાસે નથી, જે રોબોટ પાસે નથી, પ્રાણી પાસે નથી. શું? ક્રિએટિવિટી અને ઇમોશન. ઇમોશન એટલે કે લાગણી, ક્રિએટિવિટી એટલે કે આપણે જે ક્રિએટિવિટી અપનાવીએ છીએ આની મદદથી આપણે કઈ પણ વસ્તુ કરી શકીએ છીએ. એઆઈ ની અંદર આ વસ્તુ ક્યારેય નથી આવી શકતી, ઇમોશન અને ક્રિએટિવિટી, બરાબર. તો આનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એડવાન્ટેજ ઇઝ ધેટ હ્યુમન મશીન પાસે પણ આ ક્રિએટિવિટી અને ઇમોશન હોતું નથી. સ્માર્ટેસ્ટ ઓફ એઆઈ કેન નોટ સોલ્વ મેનકાઇન્ડ્સ પ્રોબ્લેમ. સૌથી સારામાં સારો ઊંચામાં ઊંચો એઆઈ જે છે એ પણ માનવ ઇતિહાસનો, માનવનો પ્રોબ્લેમ, સમસ્યા જે છે એ સોલ્વ નથી કરી શકતો. ક્યાં સુધી? જ્યાં સુધી એ ઇન્ટેલેક્ચ્યુઅલ, બુદ્ધિજીવી રીતે વર્ક કરે અને બુદ્ધિજીવી પ્રકારનું વર્ક કરે ત્યારે. રિલાયન્સના ચેરમેન જે મુકેશ અંબાણી જે છે એના દ્વારા પણ એવું કહેવામાં આવેલું હતું કે ભારતની અંદર રેગ્યુલેટરી ફ્રેમવર્ક હોવો જોઈએ. ડેટા માટેનો, માહિતી માટેનો રેગ્યુલેશન, નિયંત્રણ માટેનું એક ફ્રેમવર્ક હોવું જોઈએ. કારણ કે એઆઈ જે છે એ ડેટા માટેનું, એઆઈનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મુખ્ય રો મટીરિયલ, મુખ્ય કાચો માલ શું છે? તો એ છે ડેટા. કેમ? કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરશે? એ અલગ અલગ ડેટા ભેગો કરે, અલગ અલગ ડેટા કલેક્ટ કરે, ભેગો કરે, અને એની ઉપરથી તે એનાલિસિસ કરી અને કૃત્રિમ બુદ્ધિમત્તાનું કાર્ય કરતું હોય છે. આવનારા સમયની અંદર રાષ્ટ્ર જે છે, દરેક દેશ એની
ડિજિટલ કેપિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરની પકડ જે છે એ ધીમે ધીમે વધતી જશે આવનારા દાયકાની અંદર. તો સરકારે કંઈક ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ, સાઉન્ડ ડેટા રેગ્યુલેશન ફ્રેમવર્ક. એક રીતે ડેટાને નિયંત્રણ કરવા માટેનો ફ્રેમવર્ક, એને પ્રોટેક્ટ સંરક્ષણ માટેના નેશનલ રિસોર્સિસને પ્રોટેક્ટ કરવા માટેનો ફ્રેમવર્ક જે છે એ રજૂ કરવો જોઈએ, ડેટા પોલિસી લાવવી જોઈએ ભારત સરકારે. તો ભારત અને એઆઈ ક્યાં ઉભેલા છે એની વાત કરીએ તો ભારત અને એઆઈની થોડી વાત કરીએ તો ગ્લોબલ એઆઈ રિપોર્ટ રજૂ કરવામાં આવેલો હતો કેનેડાની એક કંપની, જેમાં ભારતનો નંબર 9મો આવેલો હતો. બરાબર, આ 9મો નંબર શેના આધારે આવેલો હતો, મતલબ કે કયા દેશની અંદર કેટલા લોકો એઆઈ સાથે જોડાયેલા છે, એઆઈના સ્પેશિયલિસ્ટ એ દેશની અંદર કેટલા છે. તો ભારતનો 9મો નંબર આવેલો હતો. એક રીતે જોઈએ તો ભારતનો 9મો નંબર સારો કહેવાય. કેમ? કારણ કે ભારતની અંદર એક રીતે જોઈએ તો એઆઈ ભણાવવામાં ક્યાંય આવતું નથી, એટલું બધું એઆઈની બાબતે આપણે ભણતરને એવું બધું આપતા નથી, એટલી બધી અવેરનેસ જાગૃતિ ને એ બધું છે નહીં, એટલા બધા વધારે પડતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ શૈક્ષણિક સંસ્થાનો એઆઈની સ્ટડી કરાવતા નથી. તેમ છતાં પણ 9મા નંબરે ભારતની અંદર એઆઈના સ્પેશિયલિસ્ટ લોકો વર્ક કરે છે, કામ કરે છે, તો સારી વસ્તુ કહેવાય. પહેલા નંબરે સૌથી વધુ એઆઈની અંદર સ્પેશિયલિસ્ટ લોકો ક્યાં છે? અમેરિકામાં, ચાઇનામાં અને યુકેની અંદર, એ ટોપની અંદર હતા. અને આની અંદર અમેરિકા, ચાઇના અને યુકેની અંદર તો ઘણી બધી એવી શૈક્ષણિક સંસ્થાનો છે કે જ્યાં એઆઈનું સ્ટડી કરવામાં આવે છે, એનું ભણતર આપવામાં આવે છે, એની ટ્રેનિંગ આપવામાં આવે છે અને એના રિલેટેડ માહિતીને એ બધું આપવામાં આવે છે. તો ભારતની અંદર એનાથી વિરુદ્ધ છે કે અહીંયા એવું બધું કંઈ થતું નથી, લેક ઓફ ઓપોર્ચ્યુનિટી, તકની કમી છે. ફોર્મલ એજ્યુકેશનની અંદર પણ એટલું એવું બધું કંઈ શીખવાડવામાં આવે, ડેટા સાયન્સને એ બધું શીખવાડવામાં આવતું નથી. કોશિશ કરવામાં આવે છે કે એન્કરેજ એડોપ્શન ઓફ એઆઈ ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. ધીમે ધીમે આપણે આગળ આવી રહ્યા છીએ. તો ભારતની અંદર એટલું બધું છે નહીં, પરંતુ આપણે ધીમે ધીમે આગળ આવી રહ્યા છીએ. કઈ રીતે? તો કે સીબીએસઈએ નક્કી કરેલું કે 9મા ધોરણથી તે એઆઈને આપણે એક સબ્જેક્ટ વિષય તરીકે ભણાવવાની કોશિશ કરીશું. પછી આઈઆઈટી હૈદરાબાદ જે છે એને એક કોર્સ લોન્ચ કરેલો છે કે જ્યાં બીટેક એટલે કે બેચલર ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ થઈ શકશે એઆઈની અંદર એન્જિનિયરિંગ થઈ શકશે, જે ભારતનું પ્રથમ આવું સંસ્થાન બની ગયેલું છે. ભારતની અંદર અમુક ઉદ્યોગો, કોર્પોરેટ હાઉસ જે છે એટલે કે કોર્પોરેટ ઓફિસ ને બિઝનેસ વાળા જે છે બિઝનેસમેન, એમને પણ કોલેબોરેટ એટલે કે પાર્ટનરશિપ કરવાનું શરૂ કરી દીધું છે એઆઈની સાથે, એઆઈની એકેડમી સાથે. જેમ કે આઈબીએમનો બ્લુ પ્રોજેક્ટ એનું એક ઉદાહરણ છે. ઘણા બધા સ્ટાર્ટઅપ પણ એઆઈની અંદર ભારતની અંદર શરૂ કરી રહ્યા છે, જે ડુઈંગ ગ્રેટ વર્ક, ઘણું મહાન કામ કરી રહ્યા છે. જેમ કે ઇમેજ એનાલિટિક્સ, ડેટા એનાલિટિક્સ, પ્રિડિક્ટિવ ઇન્ટેલિજન્સ, આ બધી વસ્તુ એઆઈની અંદર આવેલી છે. એમાં એની મદદથી ભારતમાં ચાલી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જો અહીંયા તમે આ ગ્રાફિક આપેલું છે એ પણ તમે પોઝ કરી અને જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ છે એ. બીજી એઆઈની વાત કરીએ તો ઇટ ઇઝ ભારતની અંદર એવું માનવામાં આવે છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી $957 બિલિયન જે છે એ ભારતની જીડીપીની અંદર પમ્પ ઇન થઈ શકે છે 2035 સુધીમાં. જો 2035 સુધીમાં ભારત એઆઈમાં વ્યવસ્થિત કામ કરે તો $957 બિલિયન ભારતની જીડીપીમાં વધારો થઈ શકે છે. અને ભારતનો એન્યુઅલ વાર્ષિક ગ્રોથ, વાર્ષિક વિકાસ જે છે એ 1.3% જેટલો વધી શકે છે એવું કહેવામાં આવેલું છે. હવે ભારતે એઆઈની બાબતમાં કયા કયા ઇનિશિયેટિવ, કઈ પહેલ કરેલી છે એ વાત કરીએ તો ભારતે પહેલા તો નેશનલ એઆઈ સ્ટ્રેટેજી લોન્ચ કરેલી હતી અને નેશનલ એઆઈ પોર્ટલ લોન્ચ કરેલું. નેશનલ એટલે કે રાષ્ટ્રીય લેવલે સ્ટ્રેટેજી, એક રીતની પોલિસી અને પોર્ટલ લોન્ચ કરેલું હતું, જેના અંતર્ગત એઆઈનો વેરિયસ સેક્ટર, અલગ અલગ સેક્ટરની અંદર કઈ રીતે ઉપયોગ કરવો એ બતાવવામાં આવેલું હતું. ખાસ કરીને એજ્યુકેશન, એગ્રીકલ્ચર, હેલ્થકેર, ઈ કોમર્સ, ફાઇનાન્સ, ટેલિકમ્યુનિકેશન, આ બધા ક્ષેત્રની અંદર એઆઈનો કઈ રીતે ઉપયોગ કરવો એની પોલિસી, સ્ટ્રેટેજી, પોર્ટલ આ બધું આપવામાં આવેલું હતું. ત્યાં નેશનલ એઆઈ સ્ટ્રેટેજી જે છે એ 2018માં નીતિ આયોગે લોન્ચ કરેલી હતી. પ્રશ્ન પૂછે છે કોણે? તો નીતિ આયોગે નેશનલ એઆઈ સ્ટ્રેટેજી 2018માં. અને એનું ફોકસ શું હતું? એનું ફોકસ હતું એઆઈ ફોર ઓલ, એટલે કે એઆઈ જે છે એ બધા માટે મહત્વની છે, બધા માટે એનું ફોકસમાં રાખીશું. એઆઈની મદદથી આપણે ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે કે સમાવેશી વિકાસ પણ કરીશું અને સબકા વિકાસ એની અંદર પણ એઆઈનો ઉપયોગ કરીશું. રોલ ઓફ ગવર્મેન્ટ, સરકારનો રોલ જે છે એ મુખ્ય એમનો રોલ શું છે? તો કે ડેવલપ કરવાનો, વિકાસ કરવાનો. રિસર્ચ ઇકોસિસ્ટમ, ભારત દેશની અંદર ઇકોસિસ્ટમને એ બધું ડેવલપ થઈ શકે એ એમનો ઉદ્દેશ્ય છે. સાથે સાથે એઆઈનો ઉપયોગ કરીએ તો આપણે એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર પણ યાદ રાખવાનું છે. બાયસ, પ્રાઇવસી રિલેટેડ ઇસ્યુ પણ યાદ રાખવાનું છે. એટલે એવું નહીં કે એઆઈનો ઉપયોગ કરી નાખ્યો તો હવે આડે ધાડે એનો બેફામ ઉપયોગ કરવાનો, એવું નહીં. એની સાથે આપણે નીતિ, બાયસ, પ્રાઇવસી, નિજતા આ બધી વસ્તુનો પણ ધ્યાન રાખવાનું. એટલે કે નીતિ, નિયમો આ બધું ધ્યાનમાં રાખીને બધું કરવાનું છે. એટલે તો પોલિસીને એ બધું બનાવ્યું છે, એમાં આ બધું લખેલું છે. એઆઈ ફોર ઓલ એ ખબર હોવી જોઈએ. આમનો મુખ્ય ફોકસ જે છે એઆઈનો મુખ્ય ફોકસ એ ખાસ કરીને એગ્રીકલ્ચર, હેલ્થ અને એજ્યુકેશનની અંદર છે કે જ્યાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટની ખાસ જરૂર હોય છે. નેશનલ એઆઈ પોર્ટલની વાત કરીએ તો આ કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે? તો કે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝને ડેવલપ કરેલું છે, જે મેઇટી અંતર્ગત વાત કરે છે, કાર્ય કરે છે. મેઇટી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એણે બનાવેલું છે કોની સાથે મળીને? નાસ્કોમ સાથે મળીને. નાસ્કોમ એટલે કે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ. આ બંને ભેગા થઈ અને નેશનલ એઆઈ પોર્ટલ બનાવેલું છે, જે આખા દેશની અંદર એક વેબસાઇટ તરીકેનું કાર્ય કરે છે. એ એક રીતે વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ છે. એટલે કે એઆઈ બાબતે કોઈ પણ પ્રોબ્લેમ હોય, એઆઈ બાબતે કંઈ પણ શોધ થયેલી હોય, કંઈ પણ નવી ડેવલપમેન્ટ થયેલો હોય, વિકાસ થયેલો હોય, તો એ બધી વસ્તુ આપણને આ પ્લેટફોર્મ ઉપર, આ વેબસાઇટ ઉપર મળી શકે છે. રિસ્પોન્સિબલ એઆઈ ફોર યુથ પ્રોગ્રામ, એક આવો પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવેલો હતો કે જેના અંતર્ગત એજ્યુકેશન અને સ્કિલની અંદર, શિક્ષણ અને સ્કિલની અંદર વિદ્યાર્થીઓને એઆઈની નોલેજ આપવામાં આવે. પછી ભારતે
એક ફાઉન્ડિંગ મેમ્બર એટલે કે સ્થાપક સભ્ય તરીકે તે એક વૈશ્વિક ગ્રુપ જોઈન કરી લીધું છે, જીપીએઆઈ. બરાબર, જીપીએઆઈ એટલે કે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રશ્ન પૂછાઈ જાય શું આ ગ્રુપ કયું છે, જીપીએઆઈ અથવા ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો ભારતે એ જોઈન કરેલું છે અને ભારત એનું એક સ્થાપક સભ્ય છે. બરાબર, તો વિધાનવાળા વાક્યમાં પૂછાય છે. એનું મુખ્ય કાર્ય શું છે તો કે સપોર્ટ કરવાનું કાર્ય કરશે, રિસ્પોન્સિબલ એન્ડ હ્યુમન સેન્ટ્રિક ડેવલપમેન્ટ, માનવને કેન્દ્રમાં રાખી અને વિકાસ કરવાનું કાર્ય, અને એઆઈ નો ઉપયોગ કરી અને કઈ રીતે આગળ વધવું એની કોશિશ કરવામાં આવશે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો રોડ ટ્રાન્સપોર્ટ રેવન્યુ. રોડની અંદર જે ટ્રાન્સપોર્ટ થતો હોય, વાહન વ્યવહાર થતો હોય, એની રેવન્યુ, એના આવકની અંદર મે ની અંદર ઘટાડો થઈ ગયો છે. 18 થી 20% ઘટાડો થશે 2021 ની અંદર. આ બધું કોના કારણે થશે તો કે લોકડાઉનની અસરના કારણે અને ઇકોનોમિક એક્ટિવિટી બંધ પડી ગઈ છે એના કારણે આ બધી વસ્તુ થશે. રોડની અંદર ઘટાડો જોવા મળશે. બીજો આ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારતની ગામડાની અંદર રૂરલ કન્ઝ્યુમરની અંદર 61% લોકોની અંદર અનઅવેર, 61% લોકો તો અનઅવેર એટલે કે જાણતા જ નથી કોના વિશે, ટ્રાન્સફેટ એક રીતની વસ્તુ છે. ફેટનો મતલબ શું, શરીરની અંદર ચરબી વધી ગઈ હોય, શરીરની અંદર જે ચરબી વધી ગઈ હોય, મોટાપા, તો એવી જ રીતે એક ફેટ છે, એક ફેટનું નામ છે ટ્રાન્સફેટ. તો ટ્રાન્સફેટ એ ઘણું એ જે છે એ ઘણું હઝાર્ડિયસ છે, એટલે કે જાનલેવા છે, ઘણું ખતરનાક છે. પરંતુ ગામડાના 61% લોકો તો જાણતા જ નથી કે ટ્રાન્સફેટ નામની કંઈક વસ્તુ છે. તો આપણે સમજી જવું જોઈએ કે ટ્રાન્સફેટ નામની વસ્તુ છે, એનો ખતરો છે એ સમજી જવું જોઈએ અને એને અટકાવવું જોઈએ, એ ચરબીને અટકાવવી જોઈએ. આ ટ્રાન્સફેટના કારણે શું થઈ શકે છે તો એના કારણે સીવીડી થઈ શકે છે. સીવીડી એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, હૃદય રોગને આ બધું થઈ શકે છે. ગામડાની અંદર પણ આ બધી વસ્તુ જોવા મળી રહી છે. 61% લોકોને તો ખબર જ નથી, ખાસ કરીને રાજસ્થાનના ગામડાની અંદર પણ કોઈને ખબર નથી કે આ કેટલું ખતરનાક હેઝાર્ડિયસ છે, ટ્રાન્સફેટ કેટલી ખતરનાક છે. ટ્રાન્સફેટ એક ફેટનો પ્રકાર છે, ચરબીનો પ્રકાર છે. આના કારણે શું થઈ છે, રિસ્પોન્સિબલ જવાબદાર છે. ટ્રાન્સફેટ કોની માટે જવાબદાર છે, હાર્ટ એલિમેન્ટ્સ, હૃદય રોગને એ બધા માટે એ જવાબદાર છે. વેરી ફ્યુ કન્ઝ્યુમર્સ નો અબાઉટ, ઘણા ઓછા લોકોને ખબર છે કે ટ્રાન્સફેટ શું છે. એક સર્વે કરવામાં આવેલો એની અંદર બહુ ઓછા લોકોને ખબર છે કે ટ્રાન્સફેટ શું છે. CUTS વિશે થોડી વાત કરી, કન્ઝ્યુમર યુનિટ એન્ડ ટ્રસ્ટ સોસાયટી, એને આ સેમ્પલ ભેગું કર્યું હતું અને એમને એવું ખબર પડ્યું કે કન્ઝપ્શન, વપરાશ, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોની અંદર બનાવવામાં આવતું હાઇડ્રોજન વેજીટેબલ ઓઇલ અથવા તો વનસ્પતિ ઘી જે છે એનો ઉપયોગ 19% જેટલો વધી ગયો છે, 19% જેટલો વધી ગયેલો છે. અને આ વનસ્પતિ ઘી જેને મોટે ભાગે ડાલડા ઘી ને એ બધું કહેતા હોય, તો એનો ઉપયોગ વધી જવાથી આ જે ટ્રાન્સફેટ જે છે એનું પ્રમાણ વધી ગયેલું છે. તો એ સારું કહેવાય નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ સેકન્ડ પ્રોગ્રેસ રિપોર્ટની અંદર કીધેલું હતું કે ગ્લોબલ ટ્રાન્સફેટ એલિમિનેશન, વૈશ્વિક રીતે, વૈશ્વિક દ્રષ્ટિએ ટ્રાન્સફેટને એલિમિનેટ કરી નાખવાનું છે, દૂર કરી નાખવાનું છે. આખા વિશ્વમાંથી ટ્રાન્સફેટને દૂર કરી નાખવાનું છે. અને ભારતને પણ એને યાદ કરાયું હતું કે તમારે પણ 2022 સુધીમાં આખા ભારતની અંદરથી આ ટ્રાન્સફેટને એલિમિનેટ કરી નાખવાનું છે. તો પરંતુ ભારતે હજી કરેલું નથી. 46% કન્ઝ્યુમર એવા છે કે જેમને હજી ખબર જ નથી કે હેલ્થ હાર્મ્સ એસોસિએટેડ વિથ ટ્રાન્સફેટ સાથે જોડાયેલી જે ખતરો જે છે એ એના વિશે ખબર જ નથી. અને 21% જે છે એમને તો એવું ક્યારેય સાંભળેલું પણ નથી. અવેરનેસ લેવલ પહેલાં તો વધારવાની જરૂર છે, લિટલ હાયર. ઘણી બધા લોકોને એ નથી ખબર હતી કે ટ્રાન્સફેટ એટલે શું, પરંતુ ડાલડા ઘીની વાત કરીએ તો એમને ખબર પડે કે હા એ વનસ્પતિ ઘી છે. બરાબર, આ ખાવાથી ટ્રાન્સફેટને એ બધું વધારે થાય છે. ટ્રાન્સફેટ વિશે થોડી વધારે વાત કરીએ તો આને ટ્રાન્સ અનસેચ્યુટરી ફેટી એસિડ પણ કહે છે. એક રીતનું ફેટી એસિડ છે. અનસ્ટ્રક્ચર્ડ ફેટ છે. અકર્સ એટલે કે આ ઉત્પન્ન થાય છે સ્મોલ અમાઉન્ટ, નાની નાની માત્રામાં ઉત્પન્ન થાય છે. ખાસ કરીને મીટ, માંસમાંથી અને મિલ્ક ફેટમાંથી ઉત્પન્ન થાય છે. એડિબલ, ખાવા લાયક હોય છે. કન્ઝ્યુમિંગ ટ્રાન્સફેટ, અમુક ખાઈ શકાય, એનું વપરાશ કરી શકાય એવી પણ હોય છે. એનો રિસ્ક કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે ધમની અને ખાસ કરીને હૃદય રોગનો રિસ્ક આના કારણે વધી જાય છે. LDL એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન છે. આ જે છે એક રીતનું લો ડેન્સિટી લિપોપ્રોટીન છે, જે એક રીતે બેડ કોલેસ્ટ્રોલ છે. આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના કોલેસ્ટ્રોલ હોય, એક તો ગુડ કોલેસ્ટ્રોલ અને એક બેડ કોલેસ્ટ્રોલ. ગુડ જે છે એ આપણા શરીર માટે સારું હોય, એ આપણા શરીરની ચરબીને એ બધું વ્યવસ્થિત મેન્ટેન કરે. પરંતુ બેડ હોય એ આપણા શરીરની અંદર જામી જાય અને લોહીને એને આગળ વધતું અટકાવે, જામી જાય, ગઠ્ઠા જેવું થઈ જાય, તો એ બેડ કોલેસ્ટ્રોલ એ સારી વસ્તુ નથી. એ ખાસ કરી અને LDL હોય. LDL એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા ગ્રાફિકની અંદર આપેલું છે કે હાર્ટ ને લીવર ને બધું કઈ રીતે જામ થઈ જાય ને એ બધી વસ્તુ, જો અહીંયા પણ આ આર્ટરી અને એ બધાની અંદર કઈ રીતે જામ થઈ જાય ને ગઠ્ઠા થઈ જાય પછી પ્રોબ્લેમ થઈ પછી બાયપાસ સર્જરી કરવી પડે, એ બધું આપેલું છે. જો અહીંયા ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ એ પણ આપેલું છે. HDL હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જે છે એ ગુડ કોલેસ્ટ્રોલ છે, એ શરીર માટે સારું છે. પરંતુ LDL લો ડેન્સિટી લિપોપ્રોટીન જે છે એ બેડ કોલેસ્ટ્રોલ છે. એ પણ તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. સ્ટાન્ડર્ડ ફોર ટ્રાન્સફેટ માટે અમુક પ્રકારની વસ્તુ તમારી ડ્રાફ્ટ નોટિફિકેશન રજૂ કરવામાં આવેલું હતું કે ટ્રાન્સફેટનું પ્રમાણ 2% કરતાં, વજનના 2% કરતાં વધારે હોવું જોઈએ નહીં. ટ્રાન્સફેટ ઓઇલની અંદર અથવા કોઈ પણ વસ્તુ હોય, પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની અંદર જે વજન હોય, પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટનું જેટલું વજન હોય એની અંદર 2% કરતાં વધારે આ ટ્રાન્સફેટ હોવું જોઈએ નહીં, એવું FSSAI રજૂ કરેલું છે. અને 1 જાન્યુઆરી 2022 પછી તો આ નો જ હોવું જોઈએ.
બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો DRDO દ્વારા ASW મિસાઇલ જે છે એને સક્સેસફુલી સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવેલું છે. ASW શું છે એ પણ આપણે વાત કરીએ. આ એક તો લાઇટ વેટ છે, એટલે કે ઓછી વજનવાળું છે અને એન્ટી સબમરીન ટોર્પીડો છે. એક રીતનું ટોર્પીડો છે. ટોર્પીડોનો મતલબ શું? ટોર્પીડોનો મતલબ કે સમુદ્રની અંદર ચાલવાવાળી મિસાઇલ, સમુદ્રની અંદરથી જે મિસાઇલ છોડવામાં આવે એને ટોર્પીડો કહેવાય. એન્ટી સબમરીનને ટાળવા માટે, ઉડાડવા માટે, એને ડેસ્ટ્રોય નાશ કરવા માટે એન્ટી સબમરીન ટોર્પીડો, પરંતુ આ ઓછા વજનનું છે. તો DRDO એ સક્સેસફુલી ટેસ્ટ કરી લીધું છે. એનું નામ આપેલું છે સ્માર્ટ. અને ASW એટલે કે એન્ટી સબમરીન વોરફેર. વોરફેર એટલે કે યુદ્ધનું હથિયાર. મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પીડો એ અહીંયા આપેલું છે. આ ટેકનોલોજી જે છે એક રીતે ગેમ ચેન્જર ટેકનોલોજી બની જશે. મિસાઇલ ફ્લાઇટ અપ એલ્ટિટ્યુડ, ઘણી ઊંચાઈ ઉપર પણ વર્ક કરી શકશે સમુદ્રની અંદર. ટોર્પીડો ડિપ્લોયમેન્ટ વેલોસિટી, ઊંચી વેલોસિટી, એનો વેગને એ બધું પણ વધારે છે અને ટાર્ગેટને હિટ કરવા માટે એકદમ પરફેક્ટ જગ્યાએ હિટ કરી નાખશે. આનું જે ટેસ્ટિંગ જે છે એ ઓડિશાની અંદર વ્હીલર અબ્દુલ કલામ આઇલેન્ડથી કરવામાં આવેલું હતું. ટોર્પેડો વિશે થોડી વાત કરીએ તો ટોર્પેડો જે છે એ પ્રપલ્ડ વેપન છે, એક પ્રકારના હથિયાર છે અથવા તો વોર હેડ છે. યુદ્ધની અંદર ઉપયોગમાં લેવા આવતા હથિયાર છે જે સમુદ્રની અંદર અને ખાસ કરીને વોટર સરફેસ, પાણીની એની અંદર વપરાય છે. સી વોટર વોરફેર એટેકની અંદર આ બધાનો ઉપયોગ થાય છે. ટોર્પીડો કઈ રીતે વર્ક કરે છે એ તમે અહીંયા જોઈ શકો છો. બધી એની 1 2 3 4 આપેલી છે કે જો અહીંયા એકવાર લોન્ચ કરવામાં આવે પછી સ્નિક શર્ટ ને એટેક ને એ બધી વસ્તુ અહીંયા આપેલું છે. તો બધી તમે જોઈ શકો છો. હવે ટોર્પીડો વિશે તમારે વધારે જાણવું હોય તો તમે જો મેં એક વિડીયો બનાવેલો હતો કે મારીચ એન્ટી ટોર્પીડો ડેકોય સિસ્ટમ, તો તમે એ વિડીયો જોઈ શકો છો. એની અંદર મેં ડિટેલમાં સમજાવ્યું છે મારીચ શું છે, કઈ રીતે બનાવવામાં આવેલું, ટોર્પીડો શું છે, બરાબર. એની લિંક હું કમેન્ટની અંદર પિન કરી દઈશ, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. તો આજ માટે આટલું રાખીએ. બાકી તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો, તો અહીંયા તમને MCQ ને એ બધું મળી જશે. ટેલિગ્રામમાં જોઈન કરી લેશો સ્ટડી ટેલરને, તો PDF ને એ બધી વસ્તુ અને ઘણા બધા MCQ ને એ બધું પણ મળશે. તો આજ માટે આટલું રાખીએ. પરંતુ આ જે પ્રશ્ન જે છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. પહેલો પ્રશ્ન કે ધ નેશનલ AI એટલે કે રાષ્ટ્રીય લેવલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્ટ્રેટેજી કોણે બનાવેલી હતી? એ બનાવવાનું અથવા એ રજૂ કરવાનું કાર્ય કોણે કરેલું હતું? મારીચ શું છે અને કેવી કામત કમિટીની રચના શા માટે કરવામાં આવેલી હતી? તો આ 3 પ્રશ્નના જવાબ જે છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.